સુરતના જાણીતા યુટ્યુબર અને અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથે ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી. માલુ માડી નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને ઉજાગર કરતી વાર્તા સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર બનાવાઈ છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઊભા કરવામાં આવે છે તેને બદલે રાષ્ટ્ર પ્રથમ એવો એક સંદેશો આપવાનો આ પ્રયાસ માલુ માડી નામના ગુજરાતી ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયમાં ઓજસ પાથર્યા છે. 18 વર્ષને એક સીધો સંદેશ આપતી હોય તેવો આ ફિલ્મની વાર્તા તેમજ કથાનક છે. 5 વર્ષથી માંડીને 80 વર્ષના વ્યક્તિ સુધી એટલે કે સહકુટુંબ આ ફિલ્મ નિહાળી શકાય તેવો દાવો દિગ્દર્શક અને નિર્માતાઓ દ્વારા કરાયો છે. તલવારથી નહીં પરંતુ કલમ દ્વારા પરિવર્તન લાવી શકાય અને સમાજને તથા લોકોને જાગૃત કરી શકાય છે એવો એક આશય માલુ માડી નામની આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માલુ માડી મૂવી જે આપણે બન્યું છે એનો એક જ સંદેશ છે કે તમે માનવતામાં માનો. નાત જાત તો છે પણ માનવતા છે એ સૌથી મહત્ત્વની છે. બધા એક થઈને હળી મળીને રહેતા શીખો. અત્યારે અમે આ 70થી વધારે જગ્યા પર આનું રિલીઝ છે અને કિરણભાઈ ખોખાણીની અંડરમાં આખું મૂવી તૈયાર થયું છે અને આનો એક જ સંદેશ છે કે નાત જાત નહીં પણ માનવતા મહત્ત્વની છે અને હળી મળીને રહેતા શીખવું અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી જોઈ શકે એ રીતનું અમે આની અંદર પિક્ચર જે બનાવ્યું છે તો ફેમિલી આખું જોઈ શકે એવું આ પિક્ચર છે. આવું પિક્ચર બનાવવા પાછળનું એક જ કારણ છે કે દેશને એક કરવો છે તો પેલા નાતને એક થવું પડશે અને નાત એક થશે તો જ દેશ એક થશે અને આપણે આપણું નામ વર્લ્ડની અંદર ક્યાંક દોરી શકશું કે ભારત દેશ એક છે અને એ કંઈ પણ કરી શકે છે. નગર સેવકની વાત તો અત્યારે સામાજિક જે ચિંતા છે જે ગુજરાતની દેશની કે અત્યારે સરહદના સૈનિકો જે છે એ ક્યારેય એવું નથી વિચારતા કે હું મારી પર્સનલ કાસ્ટ માટે હું આ દેશની રક્ષા કરવા જાઉં છું. એ ભારતમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોની રક્ષા માટે છે. તો ભારતની અંદરની બાજુ જે વસતા લોકો છે એ આપણે સૌ કે આપણી સૌની પણ એક નિષ્ઠા અને ફરજ છે કે આપણે સૌ જ્ઞાતિ જાતિના વાડા તોડી ધર્મના ભેદ મિટાવી ખરેખર ભારતની જાતિગત વ્યવસ્થા એક થશે તો ભારત શ્રેષ્ઠ થશે. એટલે ટૂંકમાં અત્યારનો જે સમયની જે માંગ છે કે કોઈ પણ વસ્તુ લોકોને જ્ઞાતિ ગૌરવ છે પણ સૌથી પહેલાં હું આ ભારતનો નાગરિક છું. રાષ્ટ્રીયતાનું જ્યારે ગૌરવ લોકોનો આવે એ માટે થાય અને એક આ એવો વિષય જે લાવ્યા છે કે ગામડાના ડોશીમાં અને આમ કહી શકું દેશી ભાષામાં કે ગામડાનો એક લેખક કે તલવાર કરતાં કલમની તાકાત કેટલી મોટી છે અને કલમ થકી કેટલું પરિવર્તન લાવી શકાય છે. આ બાબતથી આખી વિષય તૈયાર કર્યો કે અને એટલો સાત્વિક વિષય તૈયાર કર્યો છે કે 5 વર્ષના બાળકથી માંડીને 100 વર્ષના વડીલ વૃદ્ધ માવતરો સાથે બેસીને જોઈ શકે. પોતપોતાના પરિવાર સાથે જો એકસંપ થઈ શકશે ને તોય પાડોશી સાથે સમાજ સાથે અને રાષ્ટ્રના નિર્માણમાં એકજૂટ થઈ શકશે.